ભારતનો બ્રાહ્મણ લિખિત ઇતિહાસ અને દંતકથાઓ વાંચો એટલે દરેક રાજા શિવ ભક્ત હતો અને શિવલિંગની સ્થાપના કરતો હતો એવો ભ્રામક ઇતિહાસ સમગ્ર ભારતમાં જોવા મળે છે. જેમ કે રાજા રામ, રાજા કૃષ્ણ, રાજા રાવણ, પાંડવો અને અન્ય કેટલીય બ્રાહ્મણ લિખિત વાર્તાઓના રાજવીઓ. છેક વિષ્ણુ અવતારથી આવા શિવલિંગની સ્થાપના થતી હતી એવી અનેક વાર્તાઓ ભારતીય સમાજમાં બ્રાહ્મણોએ ફેલાવેલી જોવા મળે છે અને મહાદેવ શિવજીને સંસારના પ્રથમ દેવ મહાદેવ કહેવાય છે. પણ આ બધી કથાઓ વાર્તાઓ સાચી છે? શું ખરેખર આ ભારતનો સાચો ઇતિહાસ છે? લોથલ, ધોળાવીરા, હડપ્પા અને સિંધુ ઘાટીમાં કેટલા શિવલિંગ મળ્યા? શું શિવના પરમ ભક્ત એવા રાવણની લંકામાં વર્તમાનમાં એકેય આવા કોઈ પ્રાચીન શિવલિંગ છે? આવી દંતકથાઓ બાજુ પર મૂકીને જુઓ તો અશોક, ચંદ્રગુપ્ત, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ જેવા કોઈ રાજવીઓએ આવા કોઈ પ્રાચીન શિવલિંગો બનાવ્યા છે ક્યારેય? ભારતમાં મુખ્ય 12 જ્યોતિર્લિંગ સિવાય પણ એવા હજારો શિવાલય આવેલા છે જે 5-10 હજાર વર્ષ જૂના કે ખૂબ પૌરાણિક હોવાનો દાવો બ્રાહ્મણો કરે છે. પણ એ વૈશ્વિક દ્રષ્ટિએ પ્રમાણિત અને માન્ય છે કે વિદેશી બ્રાહ્મણો ખોટો ઇતિહાસ ઉભો કરી રહ્યા છે? દરેક પ્રાચીન શિવાલય નીચે આ બૌદ્ધ અવશેષો જ કેમ મળે છે અને દરેક બૌદ્ધ સ્થળો ઉપર જ આ પ્રાચીન કહેવાતા શિવાલયો કેમ ઉભા કરી દીધા છે? શું બૌદ્ધ સભ્યતાને નષ્ટ કરવા શૈવ પંથ દ્વારા કબજો કરાયો હતો? ઇતિહાસની આ કઈ લડાઈ હતી જે હંમેશા ભારતની પ્રજાથી બ્રાહ્મણોએ છુપાવી રાખી છે? હવે એક હકીકત સમજવાનો પ્રયાસ કરો. શિવલિંગ એ બૌદ્ધ મનોતી સ્તૂપની કોપી કરીને બનાવાયેલ એક સંરચના છે. બૌદ્ધ ધર્મમાં મનોતી સ્તૂપ એ શું છે અને તેના કેટલા પ્રકાર હોય છે પહેલા તે સમજો. આ ચિત્રમાં એક વિશાળ બૌદ્ધ સ્તૂપ જોવા મળે છે જેનો આકાર વર્તમાન શિવલિંગને મળતો આવે છે. હવે આ મધ્યમ કદના બૌદ્ધ સ્તૂપને જુઓ, તે પણ શિવલિંગ જેવું દેખાય છે. આ બંને સ્તૂપ જોયા પછી હવે આ નાના સ્તૂપને જુઓ કે જે બિલકુલ વર્તમાન શિવલિંગને મળતી સંરચના દેખાય છે. આ નાના સ્તૂપ એ મૂળ બૌદ્ધ ધર્મના સ્તૂપનું એક નાનું પ્રતીક છે અને તેથી પણ સૂક્ષ્મ આકારના આવા નાના સ્તૂપ બૌદ્ધ ધર્મમાં મળી આવે છે જે સ્તૂપના જ વિભિન્ન પ્રકાર છે. બીજી થી 7મી સદીમાં મૂર્તિ અને શિલ્પકળાનો ભારતમાં વિકાસ થતા થતા આ પ્રકારના સ્તૂપો અવનવી શૈલીમાં બનવા લાગ્યા અને જે તે શાસક પ્રદેશ અને શૈલીઓના વિકાસ ક્રમમાં આ નાના સ્તૂપ ઉપર અવનવી પ્રતિકાત્મક ભાત શૈલી વિકસિત બનતી ગઈ. આ સ્તૂપો ઉપર બહુમાળી ગુંબજ બનવા લાગ્યા, વિહારોના બાંધકામ જેવા પ્રતીક બનવા લાગ્યા. આ નાના સ્તૂપો ઉપર બોધિસત્વની આકૃતિઓ અને બૌદ્ધ ધર્મના પ્રતિકાત્મક ચિહ્નો બનવા લાગ્યા. આ સ્તૂપ ઉપર મૂર્તિકલાના અવનવા ઉપદેશાત્મક પાત્રો અને પ્રતીકો જે તે બૌદ્ધ સમ્રાટો દ્વારા બૌદ્ધ વિહારો, બૌદ્ધ મઠો અને વિભિન્ન બૌદ્ધ ગુફાઓમાં સ્થાપિત થતા લગભગ 8મી સદી સુધી આ મનોતી સ્તૂપ અસંખ્ય પ્રકારોમાં વિકસિત થતા ગયા. જેમ કે આ સ્તૂપ ઉપર બોધિસત્વની આકૃતિઓ, બોધિસત્વના ભાવચિત્રો, બોધિસત્વની પ્રતિમાઓ વગેરે. હવે આ મનોતી સ્તૂપ બનવાના કેન્દ્રો ભારતમાં 3 મુખ્ય શિલ્પ શૈલીમાં વિકસિત થાય છે જેમ કે ગાંધાર મૂર્તિકલા, મથુરા મૂર્તિકલા અને અમરાવતી મૂર્તિકલા. બૌદ્ધ મનોતી સ્તૂપના આ પ્રતીકો આવા શિલ્પકળાના મુખ્ય કેન્દ્રોથી જંબુદ્વીપના વિભિન્ન ક્ષેત્રોમાં લઈ જવાતા અને મહાયાન શાખાના રાજાઓ તેની સ્થાપના કરતા હતા. પ્રાચીન ભારતમાં તે સમયે આ નાના સ્તૂપ માત્ર એક પ્રતિકાત્મક ચિહ્ન માત્ર હતું જે બૌદ્ધ ધર્મની સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાક્ય, સમ્યક કર્મ, સમ્યક જીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ જેવા બૌદ્ધ સિદ્ધાંતોને સમાજમાં પ્રતિપાદિત કરવાનું કાર્ય કરી રહ્યું હતું. આવા 8 બૌદ્ધ સિદ્ધાંતોને અષ્ટાંગિક માર્ગ કહેવાતો. એટલે આ 8 સિદ્ધાંતોના પ્રતીક રૂપે ક્યારેક આ સ્તૂપના મૂળમાં 8 ખૂણાઓની રચના થતી અને તેના ઉપર આ સ્તૂપ બનતા તો ક્યારેક આ સ્તૂપ થાળી જેવા બેઝ આકાર ઉપર ઊભા રાખતા. તેમ છતાં પણ આ વર્તમાનની જેમ કોઈ પૂજાપાઠની કર્મકાંડી વિધિ નહોતી, માત્ર પ્રચાર પ્રતીકો હતા. આ ઘટના માંડ 6 થી 12મી સદીમાં વિકસિત બની હતી. એટલે તેની શિલ્પકળાની શૈલીને એક પછી એક ધીમી ગતિએ પરિવર્તિત થતા ક્રમમાં આ તસવીરો દ્વારા જોઈ શકાય છે. પણ અહીં સૌથી મુખ્ય અને ખાસ વાત એ છે કે આ સ્તૂપને ક્યારેક તે સમયની પાલી પ્રાકૃત ભાષા કે ધમ્મલિપિમાં લિંગ કે શિવલિંગ લખાયા કે કહેવાયા નથી. પણ 12મી સદી પછી વિકસિત બનેલી સંસ્કૃતમાં લખાયેલ વૈદોમાં આ સ્તૂપ શબ્દ જરૂર મળી આવે છે. 8મી સદી બાદ બનતા આ વિવિધ સ્તૂપોને જ બાદમાં લિંગ આકારમાં પરિવર્તિત કરી લિંગ કહી વિદેશી યુરેશિયન બ્રાહ્મણોએ ભારતીય સંસ્કૃતિમાં છીછરો ધાર્મિક ભ્રષ્ટાચાર શરૂ કર્યો. વધતા જતા બૌદ્ધ ધર્મના નેતૃત્વ અને પ્રભાવને ખત્મ કરવા અનેક વિદેશી સંસ્કૃતિ અને સમૂહો દ્વારા ષડયંત્ર ભર્યા બાહ્ય અને આંતરિક હુમલાઓ શરૂ થયા.
એના ભાગરૂપે અહીં નકલી બૌદ્ધ બનેલા વિદેશી યુરેશિયન વર્ગનું નેતૃત્વ શંકરાચાર્ય પીઠ મંડળ દ્વારા શરૂ થયું. હવે શંકર એટલે હાઇબ્રિડ એટલે કે મિશ્રિત એમ આ ધર્મમાં ભેળસેળ કરનાર મંડળ દ્વારા શંકરાચાર્ય એ એક પદ માટે ઉપાધિ આપતો શબ્દ બન્યો અને 8મી સદીના એક યુરેશિયન વ્યક્તિને જ આ શંકર આચાર્ય એવું પદ અપાયું અને 8મી થી 12મી સદી સુધી ભારતના તમામ પ્રાચીન બૌદ્ધ મઠો ઉપર હિંસા કરી 4 ધામ 12 જ્યોતિર્લિંગ જેવા મૂળ બૌદ્ધ સ્થળો ઉપર બ્રાહ્મણોએ કબજો શરૂ કર્યો અને શંકરાચાર્ય પીઠની સ્થાપના ભારતમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ અને છેક 12મી સદી પછી બૌદ્ધ ધર્મની જ મહાયાનની એક શાખા નાથ પરંપરાને કબજો કરી શૈવ મતની મુખ્ય પ્રચારક શાખા બનાવાઈ. મહાયાની નાથ પરંપરાના આ 84 મહાસિદ્ધો જે પહેલા બુદ્ધના 84,000 સૂત્રો આધારિત પ્રચાર કરતા હતા તે શાખા ઉપર બ્રાહ્મણોનું નિયંત્રણ આવતા આ શૈવપંથી સાધુઓના પ્રાચીન બૌદ્ધ ગુફાઓ ઉપર કબજા શરૂ થયા. મહારાષ્ટ્રની પહાલ કાજી નામની આ બૌદ્ધ ગુફાઓ જુઓ, અહીં પણ આ શિવલિંગ જેવા સ્તૂપ મળે છે જેને ભક્તો શિવલિંગ જ કહે છે અને દૂર્ત બ્રાહ્મણો આ ગુફાને પણ પાંડવોની ગુફા કહે છે. આ સ્તૂપ જોઈ શકો છો જે વર્તમાન શિવલિંગની પહેલાની રચના છે એટલે કે સ્તૂપ એ શિવલિંગનો બાપ છે. હવે આ ગુફા હિનયાન શાખા દ્વારા બનેલી 2જી સદીની 13 જેટલી બૌદ્ધ ગુફાઓ છે અને તેમાં 14 નંબરની ગુફામાં આ નાથ સંપ્રદાયના સિદ્ધ બૌદ્ધોની સૌથી જૂની પ્રતિમાઓ અંકિત કરાયેલી જોવા મળે છે. એટલે નાથપંથ એ મૂળ બૌદ્ધ સાધુઓ હતા અને તેથી બાદમાં જ્યારે બ્રાહ્મણોએ આ શાખા ઉપર કબજો કર્યો અને બાદમાં જે શિવાલયો લિંગ સ્થાપીને બનાવ્યા તે સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ એમ નાથ શબ્દ આધારિત શૈવ મતના કેન્દ્રો બન્યા જે શરૂઆતમાં સારનાથની જેમ જ પ્રાચીન બૌદ્ધ કેન્દ્રો હતા. આ પ્રથમ શંકરાચાર્ય રામાનુજ પ્રચ્છન્ન બૌદ્ધ કહે છે એટલે કે છુપાયેલો બૌદ્ધ. રામાનુજ કહે છે કે શંકરાચાર્યે મહાયાન શાખા ઉપરથી શૈવ સંપ્રદાયની સ્થાપના કરી છે. હવે આ રામાનુજ આચાર્ય એ પણ બીજો શંકરાચાર્ય છે જે બૌદ્ધ મૂર્તિઓને વિષ્ણુ કહી ભારતના તમામ અવલોકિતેશ્વર બુદ્ધ મઠોને વિષ્ણુ મંદિરોમાં પરિવર્તિત કરી વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના કરે છે. આમ શિવ અને વિષ્ણુનો સિદ્ધાંત બૌદ્ધ ધર્મની ચોરી કરીને ઊભો થયેલો છે. પ્રથમ બ્રાહ્મણ એટલે કે યુરેશિયન શંકરાચાર્ય જે બ્રાહ્મણ બન્યો હતો તેનું મૂળ નામ શંકરાચાર્ય નહોતું પણ આ વિદેશી હિંસક ગેંગના લીડરની પદવીનું નામ શંકરાચાર્ય કહેવાયું. શંકર શબ્દનો અર્થ સમજ્યા બાદ હવે આચાર્ય શબ્દનો અર્થ સમજો. આચાર્ય એ આચરણ શબ્દ પરથી બનેલ શબ્દ છે. આચરણ એટલે બૌદ્ધ વિદ્યાલયમાં બૌદ્ધ સિદ્ધાંતોનું પાલન કરાવનાર વ્યક્તિ. એમ બૌદ્ધ વિશ્વવિદ્યાલયોમાં આચાર્ય શબ્દ એ બૌદ્ધ વિદ્યાર્થીઓના એક પ્રકારના ગુરુઓ માટે વપરાતો અને આવા બ્રાહ્મણ ઉપાધ્યાય આચાર્ય જેવા શબ્દો પણ એક પદ હતા જેની ચોરી કરીને જ વર્તમાન બ્રાહ્મણોની અટકો બનેલી છે. એ રીતે ભાષા વિજ્ઞાનમાં સિદ્ધાંત શબ્દને અંગ્રેજીમાં પ્રિન્સિપલ કહેવાય છે અને એ જ પ્રિન્સિપલ શબ્દનો અર્થ પાછો આચાર્ય થઈ જાય છે. હવે શંકર આચાર્ય એટલે ઓરિજિનલમાં ભેળસેળ કરનાર ધૂર્ત વિદેશી સમૂહનો નેતા. એમ શંકરાચાર્ય એ બૌદ્ધ સભ્યતામાં ભેળસેળની શરૂઆત કરી અને સ્તૂપને લિંગ કહ્યા અને શંકરના લિંગ બનાવ્યા. એ કારણે વર્તમાનમાં શુદ્ર વર્ણની આ 6743 પ્રકારની જાતિઓ ને વર્ણશંકર પ્રજાતિ કહેવાય છે અને આ 52% દેશની શુદ્ર પ્રજા બ્રાહ્મણ ધર્મનું પાલન કરી વિદેશી બ્રાહ્મણોની સત્તા વ્યવસ્થામાં પાયાનું કામ કરી રહી છે અને ભારત દેશને આ વિદેશી બ્રાહ્મણોનો ગુલામ બનાવી રહ્યા છે. ઇતિહાસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ નકલી બૌદ્ધ બનેલા આ બ્રાહ્મણો જ ધીમી ગતિએ બૌદ્ધ ધર્મને ભ્રષ્ટ કરે છે. બૌદ્ધોને હિંસા દ્વારા નરસંહાર કરાવે છે અને ખાલી થયેલા બૌદ્ધ મઠો, બૌદ્ધ વિહારો ઉપર બ્રાહ્મણો કબજો કરતા જાય છે અને તેને જ વર્તમાન દેવનાગરી ભાષામાં પ્રાચીન હિન્દુ મંદિરો કહેવાય છે. એટલે બૌદ્ધ ધર્મના ભિક્ષુઓ અધર્મી બન્યા અને ભારતમાંથી બૌદ્ધ ધર્મનું પતન થયું એમ ભારતના ઇતિહાસમાં બ્રાહ્મણો દ્વારા જ લખાય છે અને સિંધુ સભ્યતાથી સંસ્કૃત ભાષા સુધીનો ઓરિજિનલ મૂળ નિવાસી ઇતિહાસ છુપાવીને બ્રહ્મા, વિષ્ણુ અને શંકરની કાલ્પનિક વાર્તાઓનો શંકર ઇતિહાસ ભારતમાં શરૂ થાય છે જેમાં શિવ શંકર એ સંસારનો પ્રથમ દેવ કહેવાય છે. શંકરાચાર્યએ જે અભિયાન અંતર્ગત આ બૌદ્ધ મનોતી સ્તૂપને જ પરિવર્તિત કરીને પ્રાચીન બૌદ્ધ મઠમાં શંકરના લિંગ કહી સ્થાપિત કર્યા એ અભિયાન જે હંમેશા તમામ મૂળ નિવાસી બહુજન લોકોથી અજાણ રહેલું એ ઇતિહાસની પ્રાથમિક કડીઓને એક મહાસિરીજ સ્વરૂપે સૌ પ્રથમ વખત રજૂ કરે છે. પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આ મહાસિરીજના આગળના ભાગ માટે બસ થોડા દિવસ રાહ જુઓ.